માંડવીના રૂપણ ગામે આવેલા કષ્ટભંજન હનુમાન દાદાના મંદિર દાતાઓના સહયોગ થકી હનુમાન દાદાના જન્મોત્સવ ભક્તિભાવ માહોલમાં ઉજવણી। માંડવી તાલુકાના રૂપણ ગામ ખાતે વર્ષો પુરાણા કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર આવેલ છે। આજે હનુમાન દાદાનો જન્મ ઉત્સવ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરથી વર્ષોથી શ્રદ્ધાળુઓ આવી પૂજા અર્ચના કરે છે। આજ રોજ વહેલી સવારે હવન તથા પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેમજ આરતી ઉતારવામાં આવી હતી। સાંજે મહાઆરતી કરવામાં આવી હતી। સાંજે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો હનુમાન દાદાના દર્શન કરી પાવન થયા હતા અને મહાપ્રસાદનો લાહો લીધો હતો। નરેશભાઈ મોહનભાઈ ગામિત, અમે અહીંયા 40 વર્ષથી આ રૂપણ ગામ ખેતરમાં મંદિર હતું ત્યારથી હનુમાન જયંતિ ઉજવીએ છીએ અને લોકોનો સહકાર બહુ સુંદર રીતે મળે છે અને આ અમે લગભગ 40 વર્ષથી આ ઉજવીએ છીએ અને લોકો અહીંયા બહુ જ મોટી સંખ્યામાં પ્રસાદી લેવા આવે છે અને પહેલાં તો અમે 50 માણસથી હનુમાન જયંતિ ચાલુ કરેલી, આજે 3000-4000 માણસો જમે છે અને લોકોનો સહકાર અને સાથ મળી રહી છે અને બહુ સુંદર રીતે આ કષ્ટભંજન હનુમાનજી મંદિરે આ ભંડારો થાય છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।